નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પોર્ટલ બંધ હોવાથી હજારો ખેડૂતો પરેશાન, પાલ આંબલિયાના નિવેદન વિશે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે। ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું। 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવાની જાહેરાત સરકારે કરી છે। ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની અરજી કરી શકાતી નથી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં 28 પ્રસાદ કેન્દ્ર પરથી 30 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ। આના વિશે વિગતથી જાણી તો અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રા અને દર્શન સાથે માતાજીના પ્રસાદ મોહન થાળનું પણ મહત્વ છે। મહામેળામાં પ્રસાદ વિતરણ માટે 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે। મેળા દરમિયાન કુલ 1000 થી 1200 ગાણ પ્રસાદ બનાવાશે। એક ગાણમાં કુલ 326.7 કિલોગ્રામ પ્રસાદ બનશે। 750 જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે। આ મેળા દરમિયાન 30 લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરવામાં આવશે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં જન્મ અને મરણની નોંધણીના નિયમો બદલાઈ જશે। આના વિશે વિગતથી જાણી તો રાજ્યમાં જન્મ મરણ નોંધણી હવે કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર 1 સપ્ટેમ્બર 2025 થી બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, જે ઈ ઓળખ એપ્લિકેશનનું સ્થાન લેશે। આરોગ્ય વિભાગની યાદી અનુસાર CRS પોર્ટલ પર નોંધણી સરળ રહેશે। જિલ્લા અને મહાનગરપાલિકાના રજિસ્ટ્રારોને તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના સ્ટાફને આ અંગે તાલીમ આપવામાં આવી છે। એના પછીના અગત્યના સમાચારમાં બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફાર। આના વિશે વિગતથી જાણીએ મિત્રો તો સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરે જણાવ્યું હતું કે 2026 થી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે। બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે। સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ A અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ B રહેશે। નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે। 2025માં વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી, તેથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે। ત્યારબાદ અગત્યના સમાચારમાં જનતાને મોટી રાહત, ગેસ સિલિન્ડર 51 રૂપિયાના 50 પૈસા સસ્તો થયો। આના વિશે વિગતથી જાણીએ તો તેલ કંપનીએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે। 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાના 50 પૈસાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ 1580 રૂપિયા થયો છે। નવી કિંમતો 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવી છે। જો કે ઘરેલું 14.2 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। આ પગલાંથી હોટેલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં વોટ ચોર ગાદી છોડ અભિયાન તેજ। આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસે વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ યોજ્યો હતો। નેતાઓએ બીજેપી સરકાર સામે કડક ટિપ્પણીઓ કરીને દાવો કર્યો કે 62 લાખ બનાવટી મતદારોની મદદથી ચૂંટણીમાં વોટ ચોરી થઈ છે। રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અભિયાન આખા દેશમાં તેજ ગતિએ ચાલુ છે। કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા લોકશાહી બચાવવા કાર્યકરો તૈયાર હોવાનું જણાવ્યું હતું। આગામી કાર્યક્રમ 8મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાશે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે। આના વિશે વિગતથી જાણીએ તો એશિયો સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા છે। કોવિડ મહામારી અને તણાવને કારણે 2020 થી સીધી ફ્લાઇટ્સ બંધ હતી। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે। દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાંથી સીધી ફ્લાઇટ શરૂ થતાં મુસાફરી સસ્તી અને સરળ બનશે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં રાજસ્થાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ। આના વિશે વિગતથી જાણીએ તો રાજસ્થાન કેબિનેટે બળજબરીથી ધર્મ પરિવર્તન રોકવા માટે એક નવા બિલને મંજૂરી આપી છે, જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। આ બિલમાં ઘર વાપસી એટલે કે મૂળ ધર્મમાં પરત ફરવાને ધર્મ પરિવર્તન માનવામાં આવશે નહીં। આ કાયદા મુજબ ગેરકાયદેસર ધર્માંતરણ કરાવતી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિ માટે વપરાયેલી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં હવે ટ્રમ્પનું જાપાન પર દબાણ, અમેરિકન ચોખા ખરીદો। આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે જાપાને અમેરિકાનો નિર્ધારિત પ્રવાસ રદ કર્યો છે। આ પહેલા અમેરિકાએ ભારત પર પણ તેમની ગાયોનું દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા દબાણ કર્યું હતું। જો કે ભારતે આ પ્રસ્તાવ નકારતા અમેરિકાએ 25% ટેરિફ લાદ્યો હતો, જે બાદમાં વધીને 50% સુધી પહોંચી ગયો છે।
ત્યારબાદ અગત્યના સમાચારમાં યુપીએસસી નાપાસ ઉમેદવારોને નોકરી આપશે. આના વિશે વિગતથી જાણીએ તો યુપીએસસી ઇન્ટરવ્યુ સુધી પહોંચી પણ અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન ન મેળવી શકેલા ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ શરૂ કર્યું છે. પહેલા પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ તરીકે ઓળખાતું આ પોર્ટલ સરકારી અને ખાનગી કંપનીઓને આવા પ્રતિભાશાળી ઉમેદવારો સાથે જોડશે. આ સિસ્ટમ નોકરીદાતાઓને એવા ઉમેદવારો સુધી પહોંચવામાં મદદ કરે છે જેમણે યુપીએસસી પરીક્ષાની બધી સ્ટેજ પાસ કરી છે. આનાથી અનેક ક્ષેત્રોમાં પણ તેમને તક મળશે. એના પછીના અગત્યના સમાચારમાં ભારતે અમેરિકા માટે તમામ પોસ્ટલ સેવા બંધ કરી. આના વિશે વિગતથી વાત કરી તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% સુધીના ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારતે અમેરિકા જતી તમામ શ્રેણીની પોસ્ટલ સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે, જેમાં પત્રો, ડોક્યુમેન્ટ્સ અને ગિફ્ટ પ્રોડક્ટ સહિતની તમામ બુકિંગ સેવાઓનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહેશે અને સેવાઓ જલ્દીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં યુસીસી મુદ્દે બીજેપી સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે પ્રસ્તાવિત યુનિફોર્મ સિવિલ કોડમાંથી પૂર્વોત્તર અને અન્ય વિસ્તારોના આદિવાસીઓને બાકાત રાખવામાં આવશે, જેથી તેઓ પોતાની પરંપરાઓ અનુસાર જીવન જીવી શકે. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી ખોટી વાતોની ટીકા કરી છે. કિરણ રિજિજુએ કહ્યું કે ભાજપ યુસીસીને બંધારણ હેઠળ લાવવાના પક્ષમાં છે, કારણ કે ફોજદારી કાયદો જેમ એકસરખો છે તેમ નાગરિક કાયદો પણ સમાન હોવો જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં શું ટેરિફ પોલિસીથી ટ્રમ્પ મુશ્કેલીમાં? આના વિશે વિગતથી જાણીએ તો એસસીઓ કોન્ફરન્સમાં આ વખતે મહાસત્તાઓની ભીડ જોવા મળી, જેને અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેઠક કહેવામાં આવી રહી છે. એક વર્ષ પહેલા અહીં થોડા નેતાઓ હતા, જ્યારે હવે વિશ્વ નકશો જેટલા દેશો સામેલ થયા છે. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદ્યા બાદ ચીનથી કડક જવાબ મળતા મુશ્કેલીમાં મુકાયા છે. આ પગલાથી ટ્રમ્પના નિર્ણય પર સવાલો ઊભા થયા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટેરિફનો ફટકો, જેમાં હીરાની નિકાસમાં 70% ઘટાડો. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર પડી છે. અમેરિકામાં હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધુનો ઘટાડો થયો છે. જો કે કાચા હીરાની આયાત પર ખાસ અસર થઈ નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય 60% બજારો ચાલુ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં નવરાત્રી પર વરસાદનું વિઘ્ન, ખેલૈયાઓ છત્રી તૈયાર રાખે. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 109% વરસાદ થવાની શક્યતા છે. 22મી સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રીના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને 23મી સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડી શકે છે, જેથી ખેલૈયાઓની નવરાત્રીની મજા બગડી શકે છે અને તેમને ગરબા માટે છત્રી કે રેનકોટ સાથે તૈયાર રહેવું પડશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 622 થી વધુ પહોંચ્યો. આના વિશે વિગતથી જાણીએ તો અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6.0 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 622 થી વધુ પહોંચ્યો છે, જ્યારે 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે. રવિવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપના આંચકા પાકિસ્તાન અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા. કુનાર પ્રાંતમાં 610 અને નાંગરહારમાં 12 લોકોના મોત થયા છે, અને ઘરો ધરાશાયી થયા છે અને બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અધિકારીઓ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બોયકોટ એશિયા કપ, હું મેચ નહીં જોઉં. આના વિશે વિગતથી જાણીએ તો પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ એશિયા કપનો બોયકોટ કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે હું વ્યક્તિગત રીતે એશિયા કપનો બોયકોટ કરું છું. પહલગામ, પુલવામા અને અન્ય હુમલામાં અનેક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આવા સમયે રમતનો આનંદ માણવો શક્ય નથી. મનોજ તિવારીએ વધુમાં ઉમેર્યું કે આતંકીઓ પાકિસ્તાનમાંથી આવે છે અને ત્યાંની સરકાર તેમને સમર્થન આપે છે, તો પછી પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઈ અર્થ નથી. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પંજાબમાં ઇતિહાસનું સૌથી મોટું પૂર. આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આશરે 5 લાખ લોકોના પોતાના ઘર છોડવા પડ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએ અનુસાર 26મી જૂનથી 31મી ઓગસ્ટ 2025ની વચ્ચે પૂરથી મોતની સંખ્યા 856 સુધી પહોંચી છે, જ્યારે 1100 થી વધુ લોકો ઘાયલ થયા છે. એનડીએમએ જણાવ્યું કે 2/3 મોત મકાન ધરાશાયી થવાથી અને અચાનક આવેલા પૂરથી થયા છે.
એના પછીના બીજા અગત્યના સમાચારમાં સરકારી હોસ્પિટલોમાં ખરીદીના ગોટાળા. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતની સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દવાઓ અને સાધનોની ખરીદીમાં ગોટાળા સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે નોંધ્યું છે કે ટેન્ડરિંગ પ્રક્રિયા અને રેટ કોન્ટ્રાક્ટનો ભંગ કરીને ખરીદી થઈ રહી છે. જન ઔષધિ કેન્દ્રોમાં પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે કડક આદેશ આપ્યો છે કે હવે તમામ ખરીદી GMSCLના રેટ કોન્ટ્રાક્ટ હેઠળ જ કરવી પડશે. જો પાલન ન થાય તો અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મેડિકલ, પોલીસ, ફાયર માટે એક જ નંબર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં હવે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ નંબર 112 કાર્યરત બન્યો છે. રવિવારે જનરક્ષક યોજના હેઠળ આ સર્વિસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી મેડિકલ, પોલીસ અને ફાયર માટે અલગ નંબર ડાયલ કરવો પડતો હતો, પરંતુ હવે માત્ર 112 ડાયલ કરવાથી મદદ મળશે. અમદાવાદમાં આધુનિક કોલ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં 150 પોલીસ કર્મચારી કામગીરી સંભાળશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ 500 જનરક્ષક વાનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નવરાત્રીને લઈને અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને 5 થી 9મી સપ્ટેમ્બરે અને ફરીથી 14 થી 17મી સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. તેમની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વરસાદ નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં મોદીજીની નકલી ડિગ્રી પર રાજકીય તોફાન. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન મોદીની પદવી વિવાદ ફરી ચર્ચામાં છે. એક મહિલા પ્રાધ્યાપકનો દાવો છે કે મોદીએ જે સમયગાળામાં ભણ્યું તે સમયે પ્રમાણપત્ર હાથથી લખાતા હતા, કોમ્પ્યુટર રાજ નહીં. તેમણે આરોપ લગાવ્યો કે અરુણ જેટલી અને અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં મોદીની નકલી ડિગ્રી બતાવી હતી. તેઓ માને છે કે ગુજરાત યુનિવર્સિટીની પદવી પણ ખોટી હોઈ શકે છે. કાનૂની રીતે ખોટી પદવી આપવી માનહાનિ અને ફ્રોડના ગુનામાં આવે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં આરટીઆઈમાં માંગેલી માહિતી ન આપતા ચીફ ઓફિસરને દંડ. આના વિશે વિગતથી જાણીએ તો બાવળામાં આરટીઆઈની અરજીનો જવાબ ન આપતા ચીફ ઓફિસર આકાશ પટેલ પર દંડ ફટકારાયો છે. માહિતી અધિકારીએ પાણીના નિકાલમાં થયેલા ખર્ચની માહિતી ન આપતા 15,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ 10 દિવસમાં જરૂરી માહિતી અરજદારને વિનામૂલ્યે પૂરી પાડવાનો આદેશ કરાયો છે. જો દંડ નહીં ભરાય તો ચીફ ઓફિસરના પગારમાંથી જ રકમ કપાઈ જશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં જાડા લોકો માટે ફ્લાઇટમાં ટિકિટ મોંઘી. આના વિશે વિગતથી જાણીએ તો મોટાપો આજે એક મોટી સમસ્યા છે અને WHO મુજબ દુનિયાનો દરેક 8મો વ્યક્તિ તેનો શિકાર છે. આ વચ્ચે અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઇન્સે પ્લસ સાઇઝ મુસાફરો માટે નવી પોલિસી જાહેર કરી છે. નિયમ મુજબ 27મી જાન્યુઆરી 2026થી આવા મુસાફરોને મુસાફરી પહેલા એક વધારાની ટિકિટ બુક કરાવવી પડશે. કંપનીનો આ નવો બદલાવ ચર્ચામાં છે. અગાઉ સાઉથ વેસ્ટ એરલાઇન્સે મુસાફરોને મફત સામાન લઈ જવાની અને બેઠકો પસંદ કરવાની છૂટ આપતી હતી. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 125 કરોડના ઇનામની જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો આઈસીસીએ મહિલા વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડતોડ ઇનામની રકમની જાહેરાત કરી છે. ચીફ જય શાહે જણાવ્યું કે ઇનામની રકમમાં 297% વધારો કરીને $13.88 મિલિયન કરવામાં આવી છે. વિજેતા ટીમને $4.48 મિલિયન એટલે કે લગભગ 40 કરોડ રૂપિયા, જ્યારે રનરઅપને $2.24 મિલિયન એટલે કે 20 કરોડ રૂપિયા મળશે, જ્યારે સેમીફાઇનલ ટીમોને 10 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજમાં જીતેલી મેચ માટે $34,000 મળશે. દરેક ટીમને ઓછામાં ઓછા $2.5 કરોડ રૂપિયા મળશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ટ્રમ્પના સલાહકારનો ભારત વિરુદ્ધ જાતિવાદ ભડકાવવા પ્રયાસ. આના વિશે વિગતથી જાણીએ તો ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભારતીય બ્રાહ્મણો પર રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને નફો કમાવાનો આરોપ લગાવ્યો અને ભારતમાં જાતિવાદ ભડકાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે આ ટેરિફ પુતિન પર અંકુશ લાદવા માટે લાદવામાં આવ્યો છે. અગાઉ પણ તેમણે ભારત પર સૌથી વધુ ટેરિફ વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત પોલીસની ટ્વીટથી વિદેશમાં બેઠેલા યુવાનને પૈસા પાછા મળ્યા. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસની જીપી સ્મેશ એટલે કે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ પહેલથી કેનેડામાં રહેતા એક યુવાનને ઘરે બેઠા તેના 65,000 રૂપિયા પરત મળ્યા છે. લગ્નના કપડાનું બુકિંગ રદ કર્યા બાદ વડોદરાના એક વેપારી પૈસા પરત આપતા ન હતા. યુવાને ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર ફરિયાદ કરી. જીપી સ્મેશ ટીમે તરત જ વડોદરા પોલીસને જાણ કરી પોલીસે કાર્યવાહી કરતા વેપારીએ બીજા દિવસે નાણાં પરત આપી દીધા.
ત્યારબાદ અગત્યના સમાચારમાં એસટી વિભાગ 1100 એક્સ્ટ્રા બસ દોડાવશે. આના વિશે વિગતથી જાણી તો ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાવાનો છે. મુસાફરોની સુવિધા માટે મેળાનું સંચાલન એસટીના 4 વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવતા શ્રદ્ધાળુઓને સુવિધાજનક સુવિધાઓ મળી શકે તે ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે 10 હંગામી બૂથ બનાવવામાં આવશે અને કુલ 1000 થી 1100 વધારાની બસો દોડાવવામાં આવશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં મહી નદીમાં છોડાયું પાણી, 109 ગામોને એલર્ટ. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત રાજ્યમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે, જે કારણે ઘણા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જે કારણે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વચ્ચે મહીસાગરના કડણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે મહી નદીમાં પાણી છોડાયું છે. મહી નદી કિનારે આવેલા 109 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં બચુ ખાબડને વિધાનસભાના સત્રમાં દૂર રખાશે. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકારે મંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ બાદ તેમને સરકારી કાર્યક્રમો અને વિધાનસભાના ચોમાસુ સત્રથી દૂર રાખવામાં આવી શકે છે. તેમનું મંત્રાલય સુમસામ છે અને પંચાયત વિભાગના સવાલોના જવાબ કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપશે. બચુ ખાબડ કેબિનેટ બેઠકોમાંથી પણ ગેરહાજર રહ્યા છે. સરકારે ભ્રષ્ટાચાર સામે કડક વલણ દર્શાવતા બચુ ખાબડને વડાપ્રધાનના કાર્યક્રમ અને સ્વાતંત્ર્ય પર્વ દૂર રાખ્યા છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં ચારધામ યાત્રા 5મી સપ્ટેમ્બર સુધી સ્થગિત. આના વિશે વિગતથી જાણી તો ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા 5મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. ગઢવાલ વિભાગીય કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાત્રા નવેમ્બર મહિના સુધી ચાલુ રહેવાની ધારણા છે. જોકે ખરાબ હવામાનને કારણે તેને હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ. આના વિશે વિગતથી જાણી તો મહામેળો દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સેવા કેમ્પ દ્વારા પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે બસ સ્ટેન્ડ સંકુલ ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. અંબાજીથી 60 કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં શિક્ષકોએ નોકરીમાં રહેવા માટે ટેટ પાસ કરવી જરૂરી. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે શિક્ષણ સેવામાં રહેલા શિક્ષકોએ નોકરી જાળવવા અથવા પ્રમોશન માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે. જસ્ટિસની બેન્ચે જણાવ્યું કે 5 વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકોએ ટેટ પાસ ન કરી તો રાજીનામું કે ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. 5 વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોને રાહત આપવામાં આવી છે. લઘુમતી સંસ્થાઓ માટે આ નિર્દેશની સ્પષ્ટતા મોટી બેન્ચ કરશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં અંબાજીમાં 5000 જવાનો મેળામાં ફરજ પર તૈનાત. આના વિશે વિગતથી જાણી તો અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સુરક્ષા માટે 3 સ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જે સાથે 5000 જવાનો સુરક્ષા સાથે નોટ ફોર્સ બટ ફેસિલિટેશન તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા સિટીમ અને ખાસ મોનિટરિંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. 332થી વધુ કેમેરા દ્વારા સમગ્ર મેળાનું મોનિટરિંગ થશે. આ સાથે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં પોસ્ટ ઓફિસે બદલ્યા નિયમો. આના વિશે વિગતથી જાણી તો પોસ્ટ ઓફિસે 1 સપ્ટેમ્બર 2025થી મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે બધી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાઓ સ્પીડ પોસ્ટના નિયમો હેઠળ ઉપલબ્ધ રહેશે. આ બદલાવ સાથે ગ્રાહકોને ઝડપી ડિલિવરી અને આધુનિક સુવિધાનો લાભ મળશે. રજિસ્ટર્ડ પોસ્ટને અપગ્રેડ કરીને સ્પીડ પોસ્ટ સેવા સાથે એકરૂપ બનાવવામાં આવ્યું છે, જેથી ટ્રેકિંગ અને સમયસર ડિલિવરી વધુ સરળ બનશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ. આના વિશે વિગતથી જાણી તો બોટાદની એપીએમસીમાં નવી સિઝનના કપાસની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે 20 કિલો કપાસના ભાવ 1500 રૂપિયાથી 2100 રૂપિયા રહ્યા હતા. 10થી વધુ વેપારીઓએ મુહૂર્ત સાથે ખરીદી શરૂ કરી. એપીએમસી ચેરમેને મીઠાઈ વેચી શુભેચ્છા પાઠવી છે. આ વર્ષે 1 લાખ મણથી વધુ કપાસની આવકની શક્યતા છે. સીસીઆઈએ ₹1600ના ભાવે ખરીદી શરૂ કરી છે. સારા વરસાદથી આવક વધવાની આશા છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં ગુજરાતમાં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યામાં મોટો વધારો. આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 2 વર્ષમાં 1754થી વધીને 2936 પર પહોંચી છે, તેમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના UDAIS+ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 30,000થી વધીને 1 લાખથી વધુ થઈ છે. રાજ્યમાં કુલ શિક્ષકોની સંખ્યા 5,000થી ઘટીને 3.89 લાખ થઈ છે, જે શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કોર્પોરેશન શિક્ષકોના પરિવારને મળશે 14 લાખની સહાય. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના શિક્ષકોના પરિવારને મોટી રાહત આપી છે. હવે જો કોઈ શિક્ષક ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પરિવારને ₹14 લાખની નાણાકીય સહાય મળશે. આ નિર્ણય ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની લાંબા રાજ્ય સરકારના 2011ના ઠરાવનો જ એક ભાગ છે, જેનો અમલ હવે કોર્પોરેશનના શિક્ષકો માટે પણ થશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં દરેક મહિલાને મળશે ₹10,000. આના વિશે વિગતથી જાણીએ તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહાર રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાની માટેની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે ₹10,000ની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચારમાં તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મોટી જાહેરાત કરી છે. 21મી સપ્ટેમ્બરથી 30મી નવેમ્બર 2025 સુધી કુલ 150 પૂજા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જે બિહાર, ઝારખંડ, બંગાળ, ઉત્તર પ્રદેશ, મુંબઈ, દિલ્હી અને દક્ષિણ ભારતના મુખ્ય રૂટ્સને કવર કરશે. આ ટ્રેનો કુલ 2024 ટ્રીપ કરશે. રેલવે મુજબ દક્ષિણ મધ્ય ઝોનમાં સૌથી વધુ 48 ટ્રેનો દોડશે, જેમાં હૈદરાબાદ, સિકંદરાબાદ અને વિજયવાડા જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રામ સેતુ મુદ્દે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. આ અરજી ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરી છે. અરજીમાં જણાવાયું છે કે 19મી જાન્યુઆરી 2023ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે રામ સેતુને રાષ્ટ્રીય વારસો જાહેર કરવા પર વિચારણા કરવાની વાત કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઇઝરાયેલી વિમાનો માટે તુર્કી હવાઈ ક્ષેત્ર બંધ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો તુર્કીએ ઇઝરાયેલ સામે કડક પગલું ભર્યું છે. ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરતા તુર્કીએ ઇઝરાયેલ સાથેના તમામ વેપાર અને આર્થિક સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. આ ઉપરાંત ઇઝરાયેલી વિમાનો માટે તુર્કીનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને બંદરો પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ પ્રધાન હકાન ફિદાને કહ્યું કે ઇઝરાયેલ છેલ્લા 2 વર્ષથી ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે અને માનવ મૂલ્યોને અવગણી રહ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 7 ડે સ્કૂલમાં 170થી વધુ બાળકોએ શાળા છોડી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓનો સ્કૂલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. છેલ્લે મળેલી માહિતી અનુસાર 170થી વધુ વિદ્યાર્થીઓના LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને હજુ પણ વાલીઓ દ્વારા અરજીનો દોર ચાલુ છે. વાલીઓનું કહેવું છે કે શાળાનું વહીવટીતંત્ર ખરાબ છે અને બાળકોને બિનજરૂરી વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ ઘટના બાદ શાળા સંચાલકો ગાયબ છે, જેથી વાલીઓમાં રોષ વધ્યો છે. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં 62 લાખ ખોટા મતદાર છે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર વોટ ચોરીનો ષડયંત્ર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના લોકસભા મત વિસ્તાર નવસારીના 84 વિધાનસભા વિસ્તારમાં તપાસ કરતા 30,000 ખોટા મતદારો મળી આવ્યા છે. આ ગણતરી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા ખોટા મતદારો હોવાની સંભાવના છે. કોંગ્રેસે ઘરે ઘરે જઈને આવા ભૂતિયા મતદારોને ખુલ્લા પાડવાની જાહેરાત કરી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં શું છે રાજ્ય સરકારની પશુપાલન યોજના. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે. પશુપાલન યોજના હેઠળ 2 પશુ ખરીદવા માટે 1,40,000 રૂપિયાની લોન મળશે, જેના પછી જો 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના 2 પશુઓ માટે ₹1,40,000 અને ડેરી શેડ માટે ₹1,20,000ની વધારાની લોન મળશે, જેના માટે વય મર્યાદા 21 થી 50 વર્ષ રાખવામાં આવી છે.
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે બબાલનું કારણ આવ્યું સામે. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારત અને અમેરિકાના 12 અધિકારીઓ સાથેની વાતચીત બાદ ન્યૂયોર્ક ટાઈમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો વણસ્યા છે. અહેવાલ મુજબ 17મી જૂને ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન તેમને નોબેલ માટે નામાંકિત કરી રહ્યું છે અને ભારતે પણ આવું કરવું જોઈએ. વડાપ્રધાન મોદીએ આ વાત નકારી દેતા વેપાર વાટાઘાટો ખોરવાઈ ગઈ અને ટ્રમ્પે ભારતનો આગામી પ્રવાસ રદ કર્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં ઓવરસ્પીડના કારણે એક વર્ષમાં 7,278ના મોત. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાતમાં એક વર્ષમાં ઓવરસ્પીડને કારણે 7,278 લોકોના મોત થયા છે, જેના કારણે ગુજરાત રાજ્ય ભારત દેશમાં 7મા સ્થાને છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના રિપોર્ટ અનુસાર 2023માં કુલ 16,349 માર્ગ અકસ્માતો થયા, જેમાં 7,856 લોકોએ જીવ ગુમાવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 22 વ્યક્તિ માર્ગ અકસ્માત મૃત્યુ પામે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં વેસ્ટ કુકિંગ ઓઇલમાંથી 30 મિનિટમાં બાયોડીઝલ બનશે. આના વિશે વિગતથી જાણી તો વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસરે વેસ્ટ કુકિંગ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવવા માટે એક પોર્ટેબલ ડિવાઇસ વિકસાવ્યું છે. આ ટેકનોલોજી 30 મિનિટમાં 95% શુદ્ધ બાયોડીઝલ બનાવી શકે છે. ગાંધીનગરની લેબોરેટરીમાં થયેલા પરીક્ષણ બાદ તે ટ્રેક્ટર અને જનરેટર જેવા વાહનો માટે સસ્તું અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ સાબિત થશે, જે દેશને 5% બાયોડીઝલ બ્લેન્ડના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં તો નહીં મળે PM કિસાન યોજનાનો 21મો હપ્તો. આના વિશે વિગતથી જાણી જો તમને PM કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે જો ઈચ્છો છો કે તમારો 21મો હપ્તો અટકે નહીં તો તમારે આ 2 કામ કરી લેવા ખાસ જરૂરી છે, જેમાં તમારે eKYC કરાવી લેવું પડશે. આ માટે તમારે CSC સેન્ટર પર કરાવી શકો છો. આ ઉપરાંત pmkisan.gov.in પર તમે OTPના માધ્યમથી પણ eKYC કરાવી શકો છો. આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવી લેવી જરૂરી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો નર્મદા જળસંપત્તિ વિભાગમાં 5 વર્ષથી એક જ કચેરીમાં રહેલા કર્મચારીઓની બદલી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. વર્ગ 3ના કર્મચારીઓ માટે આ નિયમો લાગુ પડશે. પતિ પત્ની સાથે એક જ સ્થળે કામ કરતા કર્મચારીઓને નજીકની કચેરીમાં બદલી આપવામાં આવશે. બદલીનું પ્રામાણિક કાર્ય અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. ક્લાર્ક સહિતના કર્મચારીઓની પણ બદલીઓ કરવામાં આવશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં મહેન્દ્રસિંહ ધોનીને ટીમમાં જોડાવા BCCIની ઓફર. આના વિશે વિગતથી જાણી તો ભારતીય ટીમ હાલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને BCCIએ ટીમને મજબૂત બનાવવાના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એક મોટી જાહેરાતમાં BCCIએ મહેન્દ્રસિંહ ધોનીને T20 વર્લ્ડ કપ 2026 માટે મેન્ટોરની ભૂમિકામાં જોડાવાની ઓફર કરી છે. જો કે મીડિયા રિપોર્ટ મુજબ ધોની આ ઓફરને નકારી શકે છે, કારણ કે વર્તમાન કોચ ગૌતમ ગંભીર સાથે મહેન્દ્રસિંહ ધોનીના સંબંધો સારા નથી. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અમેરિકાની નવી તપાસથી ભારત સાથેના સંબંધો પર ખતરો. આના વિશે વિગતથી જાણી તો અમેરિકાએ ભારત સાથેના વેપાર સંબંધોને અસર કરતી એક નવી તપાસ શરૂ કરી છે, જેથી $1.6 અબજ સોલર એનર્જી ઇન્ડસ્ટ્રી જોખમમાં છે. અમેરિકન ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશને આરોપોની તપાસ શરૂ કરી છે કે ચીન ભારતના માધ્યમથી ટેરિફથી બચીને અમેરિકાના બજારોમાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. આ તપાસને કારણે ભારત પર વધુ ટેરિફ લાગુ થવાની શક્યતા વધી ગઈ છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં રિક્ષા અને ફોર વ્હીલ લેવા સરકાર આપશે લોન. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત CNG ઓટો રિક્ષા, લોડિંગ રિક્ષા તથા કોમર્શિયલ અને પેસેન્જર ફોર વ્હીલ વાહનો માટે 3 લાખથી 15 લાખ સુધીની લોન આપવામાં આવે છે. આ માટે અરજદારની ઉંમર 21 થી 50 વર્ષ, જ્યારે વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ડોક્ટરોના અક્ષરો સુધરશે, હાઈકોર્ટનો ચુકાદો. આના વિશે વધુ વિગતથી જાણી તો પંજાબ હરિયાણા હાઈકોર્ટે ડોક્ટરો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવેથી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન સ્પષ્ટ અને કેપિટલ અક્ષરોમાં અથવા ડિજિટલ રીતે આપવી ફરજિયાત છે. કોર્ટે કહ્યું કે દર્દીઓને પોતાની બીમારી અને સારવારની જાણકારી મેળવવાનો અધિકાર છે. તમામ ડોક્ટરોને ઇન્જેક્શન અનુસાર વિગત સ્પષ્ટ લખવાના આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટે નેશનલ મેડિકલ કમિશનને મેડિકલ કોલેજોમાં સ્પષ્ટ લખાણ શીખવવાનું પણ સૂચવ્યું છે.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં બધી તૈયારી સાથે જ આવજો જિગ્નેશ મેવાણીના નિવેદન વિશે વાત કરીએ તો અમદાવાદમાં મારું ઘર મારું અભિયાન આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. સરકાર સામે સશક્ત લડત આપવા અને આંદોલનમાં જોડાવા જિગ્નેશ મેવાણીએ લોકોને હાકલ કરી છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તમામ તૈયારી સાથે જ મેદાનમાં આવજો, કેસ થઈ શકે છે, દરોડા પડી શકે છે, ધંધામાં નુકસાન થશે, એટલે આ તૈયારી હોય તો જ મારી સાથે જોડાજો. એના પછીના બીજા મહત્વના સમાચારમાં લશ્કરી તણાવ છતાં હવે પાકિસ્તાનની ટીમ ભારત આવશે. આના વિશે વધુ વિગતથી જાણી તો પાકિસ્તાનની હોકી ટીમ આ વર્ષે ભારતમાં યોજાનારા જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભાગ લેશે એવી જાહેરાત હોકી ઇન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે કરી છે. અગાઉ પાકિસ્તાને બિહારમાં યોજાનારા એશિયા કપમાંથી સુરક્ષા ચિંતાઓને કારણે ખસી જવાનો નિર્ણય લીધો હતો. લશ્કરી તણાવ છતાં હવે પાકિસ્તાનની ટીમ ભારત આવશે, જે બંને દેશો વચ્ચેના ખેલોત્સવ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સુરતમાં પ્રથમવાર એઆઈ આધારિત શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી રહી છે. આના વિશે વિગતથી જાણી તો સુરતમાં પ્રથમવાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શિક્ષણ પદ્ધતિ અમલમાં આવશે. 4000થી વધુ શિક્ષકોને આ નવી ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વધુ સરળ અને અસરકારક બનશે. પરીક્ષામાં કોઈ ભૂલ થાય તો તેને તરત સુધારી શકાશે. શિક્ષકોને નવી પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે શિક્ષણમાં ક્રાંતિ લાવશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પહેલા 50% ટેરિફ હવે દિલ્હી પ્રવાસ રદ. આના વિશે વધુ વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના પગલે ભારત અને અમેરિકાના વેપારિક સંબંધો બગડ્યા છે. બંને દેશોમાં તણાવ વધ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોર્ટ મુજબ ટ્રમ્પે ભારતમાં યોજાનારા ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેવા પોતાના પ્રવાસને રદ કરી દીધો છે. હજી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વર્ષે ભારત ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અનિશ્ચિતતા વધી શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં 6G ચિપ શિવાડાના વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ. આના વિશે વિગતથી જાણી તો ચીનના સંશોધકોએ વિશ્વની પહેલી ઓલ ફ્રીક્વન્સી 6G ચિપ વિકસાવી છે. આ ચિપ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાન નેટવર્ક સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે અને પર્વતીય તથા છેવાડાના વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડશે. નવી ટેકનોલોજી દ્વારા 100 GB પ્રતિ સેકન્ડ સુધીની મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ નોંધાય છે. આ સફળતા 6G ઇન્ટરનેટના વ્યાપક અને ઝડપી પ્રચલનની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ગુરુગ્રામમાં ટિકટોકમાં ભરતી શરૂ. આના વિશે વિગતથી જાણી તો ભારતમાં હજુ પણ ટિકટોક પર પ્રતિબંધ છે. ભારત સરકારે તેને અનબ્લોક કરવાનો કોઈ આદેશ આપ્યો નથી. જોકે કંપની ગુરુગ્રામ ઓફિસ માટે નવી ભરતી શરૂ કરી છે, જેના કારણે વપરાશકર્તાઓને લાગ્યું કે ટિકટોક પાછું આવી શકે છે. ડેટા સુરક્ષાને કારણે 2020માં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો ટિકટોક ભવિષ્યમાં આવવાનું વિચારે છે તો તેણે ભારતમાં સ્થાનિક ડેટા સર્વર્સ અને નવા નિયમોનું પાલન કરવું પડશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પાટીલ અને સંઘવીને પ્રશ્નો પૂછવા પર 10,000ની ઓફર. આના વિશે વિગતથી જાણી તો રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન એક યુવકે અચાનક સવાલ કર્યો, જેને લઈને ગોપાલ ઇટાલિયાને લાગી આવ્યું. તેમણે યુવકનું નામ, સરનામું પૂછ્યું અને આક્ષેપ કર્યો કે ભાજપ 5,000 રૂપિયા આપીને લોકોને અમારી સભામાં સવાલો કરવા મોકલે છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું તો 10,000 આપું, પાટીલ અને સંઘવીને જઈને પ્રશ્નો પૂછો. આ નિવેદનથી સભામાં જાણે મોરો જોવા મળ્યો હતો. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે. આના વિશે વિગતથી જાણી તો કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ દાવો કર્યો કે 2027ની ચૂંટણી અને કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે, જે દરેકને ઘર આપશે. ગરીબોની મદદ માટે કોંગ્રેસ હંમેશા તૈયાર રહેશે. ભારત સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે, પરંતુ કોંગ્રેસ તેને નિષ્ફળ કરશે. તમામ જાતિના હકો માટે કોંગ્રેસ લડશે. જિગ્નેશ મેવાણીએ લડેંગે જીતેંગેનો નારો લગાવ્યો હતો.